નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી અને અમદાવાદ એલસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી કારના કાચ તોડી ચોરી કરતી છારા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી ₹1.50 લાખની રોકડ રકમ તથા ₹17,000ની કિંમતનું મોટરસાયકલ જપ્ત કર્યું છે. પકડાયેલા આરોપીઓમાં સતીશ લાલિયા સરપરિયા અને નકુલ રાજુભાઈ તમાઈસેનો સમાવેશ થાય છે. સતીશ સામે અત્યાર સુધીમાં 27 જેટલા ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે નકુલ સામે 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ગેંગના અન્ય 2 સભ્યો પારસ અને જયંતિ હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. પારસ સામે 22 અને જયંતિ સામે 8 જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસ તપાસ મુજબ આ ગેંગ ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ અને દાહોદ સહિતના વિસ્તારોમાં કારના કાચ તોડી ચોરી કરતી હતી. ગેંગની કાર્યપદ્ધતિ અનોખી હતી. આરોપીઓ ફ્લાઇટ મારફતે દેશના જુદા જુદા શહેરોમાં જઈ ચોરીઓને અંજામ આપતા હતા. ખાસ કરીને કોલકાતાના હેન્ડ્રિક્સ, નોર્થપોર્ટ અને અલીપોર્ટ જેવા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બનાસકાંઠા એલસીબી કોલકાતા પોલીસ સાથે પણ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારના કાચ તોડી ચોરીના 2 બનાવ બન્યા હતા. આ ગુનાઓના ડિટેક્શન માટે એલસીબીની પોલીસ જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ તથા આસપાસના 500 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. ગુજરાત પોલીસના નેત્રમ અને ત્રિનેત્ર કેમેરા સિસ્ટમની મદદથી આરોપીઓ અને તેમના વાહનોની ઓળખ કરવામાં આવી હતી. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ થયા બાદ અમદાવાદ ઝોન 4 એલસીબી સાથે સંકલન કરીને બંને આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ગેંગ સાથે જોડાયેલા અન્ય ગુનાઓ પણ ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં 2 ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા. આ બનાવના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધિત ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી. આ ડિટેક્શન દરમિયાન તે દિવસે અને તેનાથી 1-2 દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ ચેક કરીને લગભગ 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીની અને તેના વ્હીકલની ઓળખાણ કરવામાં આવેલ. આ ઓળખાણ કરતા સમયે જે વિશ્વાસના અમારા કેમેરા છે ગુજરાત પોલીસના, તેની મદદ લેવામાં આવેલ. નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોર્ડિનેશનમાં રહીને આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે. 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલિયા સરપલી કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજીસ્ટર્ડ છે. બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈચે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે. આના સિવાય 2 આરોપી વોન્ટેડ છે, પારસ અને જયંતિ, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે. આ જે ગેંગ છે આ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે. અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે એ સુરત, વડોદરા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે તે પ્રમાણે માહિતી અમારા પાસે છે. તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસેથી અમારી પાસે આવી જશે. આના સિવાય આ ગેંગની એક જુદી એમો આ પ્રમાણે હતી કે ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થપોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે. તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે. આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે